પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા મકર સંક્રાંતિના દિવસે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। પતંગ પર સાયબર અવેરનેસ લોક જાગૃતિ કરવા માટે આયોજન કરાયું હતું। શહેરમાં નવી શાક માર્કેટ સામે આવેલ પોલીસ મથકની બાજુમાં વિવિધ સૂત્રો સાથેના પતંગ શહેરીજનોને અપાયા હતા અને લોકોને સજાગ રહેવા અનુરોધ કરાયો હતો। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। નાગરિકોને સૂત્રો લખેલા પતંગો આપી જાગૃતિ ફેલાવવામાં આવી હતી। લોકોને કોઈપણ સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ 1930 નંબર પર કરવાથી સમસ્યાનો નિકાલ તાત્કાલિક કરવામાં આવશે। કોઈને પણ અજાણ્યા નંબર પરથી મેસેજ, કોલ, લિંક, ડિજિટલ હેરેસમેન્ટનો કોલ આવે તો તેને ન ઉપાડવા માટે અપીલ કરાઈ હતી। ભુજમાં આવેલી સી ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમમાં એએસઆઈ શીતલબેન નાઈ, એચસી રમીલાબેન શાહુ અને ગાયત્રીબેન બારોટ સાથે રહ્યા હતા। પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી જે અત્યારે સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર બનતા હોય છે, તો એમાં પબ્લિકમાં જાગૃતતા આવે અને અવેરનેસ માટે કરી અને ઓલ ગુજરાતમાં અત્યારે પોલીસ દ્વારા પતંગનું વિતરણ કરવામાં આવેલું છે અને દરેક પતંગ ઉપર જે સાયબર ક્રાઇમનો તમે ભોગ ના બનો એ માટે કરીને જુદા જુદા સૂત્રો, દાખલા તરીકે આમાં છે કે કોઈ પણ પોલીસ કે કોઈ સુરક્ષા એજન્સી વિડીયો કોલ કરીને ધરપકડ કે તપાસ કરતી નથી। ઘણીવાર અત્યારે હવે આ પણ ફોન આવે છે વિડીયો કોલ કે ભાઈ તમારો દીકરો છે એ કંઈ પણ કેસીસમાં આવી ગયો છે, એમને છોડાવવા માટે કરીને તમે આટલા રૂપિયા આ અકાઉન્ટમાં નાખો, હું ફલાણો વ્યક્તિ બોલું છું અને એને સામેના વ્યક્તિને યુનિફોર્મ પણ પહેરવા હોય છે। તો આવા કોઈ પણ વિડીયો કોલ એ કરતા નથી। અમુક વખત એવું થાય છે કે બહેનો છે એ સાયબર ક્રાઇમનો વધુ પડતો ભોગ એટલે બને છે કે ઉતાવળો થોભો વિચારો અને પછી કંઈક કરો। અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ આવે છે તો ક્યારેય પણ રિસીવ કરવાનો નથી। પહેલાં એને ટેલી કરી લો કે સામેવાળો વ્યક્તિ કોણ છે। ઘણીવાર એવું થાય છે કે તમે તાત્કાલિક જે વિડીયો કોલ રિસીવ કરો છો એ ભાઈ હોય કે બહેન હોય, કોઈ પણ નાગરિક હોય, તો સામે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય, કોઈ ન્યુસન્સ હોઈ શકે અને એ પછી એ રીતે તમને બ્લેકમેલ પણ કરી શકે કે તમે આટલા પૈસા આપો, નહીં તો તમારો ખરાબ વિડીયો બનાવ્યો છે એ હું તમારા પરિવારોને મોકલીશ અને આનો ઘણા બધા એમની ભૂલ ના હોવા છતાં પણ ભોગ બને છે। એ સિવાય લિંક આવતી હોય છે કે ભાઈ બહેનોને ખાસ કરીને તો કે 5,000ની વસ્તુ મળે છે, એટલે બહેનો કેવી છે લાલચમાં આવી જાય છે। બહેનો હોય કે ભાઈ હોય લાલચમાં આવીને લિંકને તો અજાણી કોઈ પણ લિંક આવે તો એને તાત્કાલિક તમારે ઓપન કરવાની નથી। અને કદાચ સાયબર ક્રાઇમ અલગ રીતે થાય છે અને તમે કે તમારું કોઈ પણ સ્વજન કે તમારો કોઈ મિત્ર વર્તુળમાં આનો ભોગ બને છે તો તાત્કાલિક જ તમે 1930 નંબર ઉપર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે 1930, એના ઉપર તાત્કાલિક તમે જાણ કરી લો અને એ પછી તમારા જે પણ નજીકના પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ અને તમે જે 1930 ઉપર કરશો એ તમારી ડિટેલ્સ લેશે, ઓનલાઈન તમારી ફરિયાદ થઈ જશે। એ પછી તમારા જે પણ નજીકનું પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં જઈ અને તમે આ વિશેની વિસ્તૃત માહિતી આપી અને તમારી લેખિત ફરિયાદ તમે ત્યાં કરી શકો છો। તમારી તાત્કાલિક જ નિવારણ થશે। પણ એટલું ધ્યાને રાખજો, પણ ક્યારેય પણ ડર્યા વગર તમે કંઈ પણ ભૂલ થઈ ગઈ છે, માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ થઈ જાય છે તો તમે તાત્કાલિક 1930 નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે તમારી જે પણ હકીકત છે એ હકીકત જણાવજો। પશ્ચિમ કચ્છના તમામ નાગરિકોને પશ્ચિમ કચ્છ તરફથી એક વિનંતી છે કે ઉતાવળે કંઈ પણ આવો વિડીયો કોલ્સ છે યા તો કંઈ પણ લિંક છે કે કોઈ પણ જાતના અત્યારે જે પણ સાયબર ક્રાઇમના બનાવો બને છે એમાં ઉતાવળે પગલું ના ભરતા। કદાચ ક્યાંય પણ એવી મિસ્ટેક થઈ ગઈ છે તો 1930 નંબર ઉપર સંપર્ક કરી અને તમારી હકીકત જણાવી અને ઓનલાઈન તમે એફઆઈઆર કરી શકો છો। જય હિન્દ, જય ભારત।